હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છો તો મજામાં જ રહેવાનું. તો અમે આવી ગયા છે બટાકામાં છીલ લીંદવા. જો દોસ્તો, આપણે આ બટાકા છે આમાં છીલ અમુક છે તો આપણે લઈ લેવાની છે, કેમ કે પીલા રાખેલા એટલે બીજી પાછી મજૂરી કરવા થાય ને એટલા માટે. તો દોસ્તો ચાલો આપણે છીલ અંદર અમુક ઉગેલી છે એ આપણે લીંદી લેવાની છે, એટલે પછી જે પીલા રાખેલા એને ભાગવા જવા થાય ને એટલા માટે. તો ચાલો આપણે જલ્દી કલાક દોઢ કલાક થશે કીધી છે. કેમ છે બધા મજામાં છો? તને નહીં કેતો, તું કે દોસ્તો ને કે કેમ છો દોસ્તો? મજામાં છો કે નથી? ગમે તે કેમ છો દોસ્તો? મજામાં છો કે નથી? હાય હાય કર દે. તો દોસ્તો આપણે બે ત્રણ ઓળે કમ્પ્લીટ છીલ લીંદી લીધો છે, અને છીલ નથી અંદર, થોડો જ છે. વધારે હે મય? હે વધારે નહીં મય, આસો છીલ હે. તો આપણે કલાક જેવું થાય પતાવી દઈશું, અને પછી બીજા ખેતરમાં જઈશું રોટો બીટો ખાઈ બપોર પછી. તો ચાલો. તારી કઈ ઓળે આવી? મારે આ તાણ. ચાલો તો આપણે લઈએ. તો આપણે પતી ગયું છે, ખેતર પતાવી દીધું છે. છીલ હતી મેં અંદર. ચાલો કમ્પ્લીટ પતી ગયું છે. જો બધું ખેતર પતાવી દીધું છે. આજુ નેક પર એથી છીલ એ પણ હોરી લીધી છે. પેલીને ભાગવાનીથી પણ બટાકો છે એટલે મારે ભાગવી નથી. મોચમ કાઢીને પછી તો નીકળી જશે. પણ હવે અમે જવા કરીએ છીએ સાપરે, કેમ કે રોટલો બૂટલો ખાઈ અને બીજા ખેતરમાં આપણે જવાનું છે. એટલે નક્કી નથી કે કયા ખેતરમાં અમારે શું કરવા જવાનું છે એ ખબર નથી. આપણે ત્યાં જઈને બધું કરીશું, પણ અહીંયા કામ પતી ગયું છે એટલે હવે સાપરે જઈએ. શાકબાગ બનાવવાનું છે, એટલે કોઈક બનાવ્યું કે નહીં બનાવ્યું એ પતું નથી. ત્યાં છે બે બંદા, પણ બનાવી દેશે તો ખાઈ લઈશું જઈ. અને 2 વાગે 3 વાગે આપણે બીજા ખેતરમાં જઈશું, પણ નક્કી નથી કર્યું કયા ખેતરમાં આપણે જઈશું, શું કરવા જઈશું. તો દોસ્તો લાસ્ટ તક આ વિડીયો જોજો, બ્લોગ. અને નવા છો ચેનલમાં તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબર શેર કરી દેજો. અને બસ આટલું જ કહેવું છે ભાઈ. સપોર્ટ તો દોસ્તો ટમેટો ખાઈને આપણે આ કપડાં ધોઈ નાખ્યા. જુઓ કપડાં ધોવાઈ જશે, અને હવે પાછા જવા કરીએ છીએ આપણે છીલ લીંદવા ખેતરમાં. તો દોસ્તો આપણે આના ખેતરમાં છીલ લીંદવા આવ્યા હતા, તો છીલ તો નથી, પણ તે સીડે આપણે જોઈ લઈએ કમ્પ્લીટ. તો છીલ તો નહીં છે. છીલ નહીં છીલ. તો દોસ્તો છીલ નહીં. તો આપણે કાંઈ નહીં, આ વસવાળે સીડે આપણે જોઈ લઈએ. છીલ તો નથી. હા, સીડે શોખ હોય તો ખરી. ખેતરમાં પતી ગઈ છે દોસ્તો. આપણે પેલા ખેતરમાં તો ફર્યા, પણ આ ખેતરમાં તો છીલ નથી. આપણે કમ્પ્લીટ જોઈ લીધી છે. આ જો પલ્લુર પણ પડી ગયું છે મસ્ત. બટાકા પણ બેસી ગયો છે, અને મહિના પછી પાકી જશે. મય તો નહીં અલંગ. જો પલ્લુર પડી ગયું, પલ્લુરે દોસ્તો પડી ગયું છે, એટલે નહીં લીધી હવે પીલી વેરી. અમુક એટલે કાંઈક હે દોસ્તો. કાંઈક ભળા જડે નહીં, એટલે આમો પાછા જવાના મારા બાજુ ગામમાં. અને દોસ્તો છીલમાં બની ગયો આપણો બ્લોગ, અને આજનો આવી ગયા એટલે આપણો બ્લોગ થોડોક અધૂરો હતો, તો વાત કરી લીધી. કમ્પ્લીટ વાત થઈ ગઈ, એટલે વાતે કરીએ. છીલ લીંદવા બહાને બની જાય છે દોસ્તો આપણો બ્લોગ. ને કામે કરતા રહીએ અને બ્લોગ પણ બનાવતા રહીએ. કેવું હસી વાત ને? હે કેમ મૂંઝાઈ ગઈ છે દિવારની? તો દોસ્તો આ પુહારા તો કાઢવાના હતા, પણ આપણે નહીં કાઢવા અત્યારે, કેમ કે તો લઈ ને જવાના. પુહારા કાઢ લેતા, પણ ગાડી લાવીએ નહીં આપણે. કાઢતે લીજીએ પણ મેળવાના કામ મેળ દીજીએ એમ કોઈક લઈ જાય. આજકાલ ભરોસો રખાય નહીં કે નો. તો પટેલ તો આપણા તો
હા પેલે એની બાજુથી જ જવાનું, આપણે પેલી બાજુથી જવાનું છે. જો આ ફુહારાની પાઇપ છે, આ પણ આ પાઇપ કાઢ લેવી પડે, ફુહારા કાઢ લેવા પડે. તો કાંઈ નહીં દોસ્તો, આપણે હવે જઈએ સાપરે અને નાહવાનું બાકી છે. આપણે આખો દિવસ કામ જ કર્યો છે. બપોર પછી ખાઈને થોડી વાર ઊંઘી ગયા હતા, એટલે કામ જ કર્યું છે. ને આ બાજુ આ ખેતરમાં આવ્યા હતા, પણ આ ખેતરમાં તો ચીલ નથી, એટલે ખાલી ખોટા ટાઈમ પાસ કરવાનો. એના કરતાં આપણે જતા રહીએ, એટલે નાહવાનું થઈ જાય, બધું કમ્પ્લીટ. નાવાનું થઈ જાય, રાખડ માજવાનું થઈ જાય. કપડે તો ધોઈ નાખી છે. કપડા ધોઈ નાખી. હા, કપડાં ધોવાઈ ગયા છે. નાઈને પાછું કપડા ને ધોવા પડે. હા, એ ધોવા પડે. એ કાલની વાત કાલે કે આજે ને આજે. આજે ને આજે જ ધોઈ તો દોસ્તો આજે ને આજે આ કપડાં જે પહેરેલા છે ને એ પણ ધોઈ નાખવાના, એટલે સવારે બીજે દાડે આપણે કામથી આવીએ ને તે પહેરવા થાય. મારે તો 2 દિવસથી કપડાં જ નથી ધોયા દોસ્તો, પહેરવા નહીં મળ્યા. આ ના બુશર્ટ 2 દિવસથી પહેરલું છે, હાલ મેલું થઈ ગયું. તો સુગંધ મારે છે, ગંદુ યાર, ધોવાવાળી નબળી પડે છે મારે યાર. તો કોમેન્ટમાં જણાવજો દોસ્તો. તો ચાલો દોસ્તો, આપણે હવે નીકળીએ સાપરે. તો દોસ્તો બ્લોગ કેવો સારો લાગે તો કોમેન્ટ કરજો દોસ્તો. આપણો બ્લોગ કેવો લાગે છે તમે કહેશો તો આપણે બ્લોગ બનાવીશું. બાકી તમારી મરજી, તમે શું કહેવા માંગો છો. આપણે તો આવી મહેનત કરતા રહીશું, અને દોસ્તો સપોર્ટ કરજો. તો ચાલો આપણે નીકળીએ હવે ગામ તરફ. જો આ પીલા જો દોસ્તો આપણા રાખેલા છે, આપણે જો આ પાછો સીલ લીંદાઈ જાય એટલે આ પુહારા કાઢીને યાર પીલા રાખેલા છે આપણે 5 વીઘા. તો એમાં પણ ફરવું પડશે. પીલા તો નહીં આવ્યા આજે. કેટલા દાડા થઈ ગયા? હા, 8 દાડા થઈ ગયા હે. કેટલા દાડા થઈ? તો દોસ્તો આપણને એટલો ખબર નથી યાર કેટલા દાડા થઈ ગયા. પેલા ભાજ્યા હતા તમાકુ જ બળી ગઈ દોસ્તો. પતી જવાની છે તમાકુ, પણ પાણી પાદું નહીં એટલે એક દાડો પાણી પાદું હે પીલા બગી. 10 વર્ષમાં પતી ગઈ તમાકુ. એ મોટી મોટી નથી લાગતી હે તમાકુ. ખાતર વધારે નથી દીધું, એક દવા વધારે છાંટી દીધી હે, ખબર પડે. આ બાળા બળી ગઈ પીલા. અને પાણી પાદેલું હે તો તમાકુ કેમ બળી? હા, વધારે હતી, મોટી મોટી જ બળી ગઈ. એ કે દવા નાખી દીધી, ખાતર નાખી. ખબર પડે દોસ્તો, તમાકુ પણ બીમારી આવી ગઈ છે. હું આપણે ખબર નથી બીમારી આવી ગઈ છે. અને તમાકુ જો જીવ એટલે જીવ મોઢે આવી ગયો છે દોસ્તો. કહેતા નહીં આંગળજી વાગે તો આંગળજી જીવ આવી જાય, એને એવી જ રીતે આમ તમાકુ છે ને પાંદડમ જીવ આવી ગયો હે કે નહીં. તો ચાલો દોસ્તો, આપણે બીજું કાંઈ નહીં, આપણે તો જઈએ તો એ બતાડ્યું. તો ચાલો આપણે હવે ગામમાં જઈએ. દોસ્તો જુઓ, આ કે મેં બ્લોગ બનાવ્યો, જુઓ હાઈફાઈ આયો કે નહીં આવ્યો. હવે કેવું છું હું હાઈફાઈ જો દોસ્તો, એટલે બોલતો નથી આવડતું, કેમ કે મોબાઈલ પકડે એટલે છે ને માતાજી આવી જાય છે. માતાજી બોલવાના આવે ને, આપણે જો મોબાઈલ હવાડી દઈએ ને તો બોલ એમ કે શું બોલવાનું ખબર જ નહીં. માતાજી આવી જ જાય ને, આવી જાય. માતાજી આવે કે નહીં આવતી? બોલાય તને બોલાય કે નહીં બોલાતો? દોસ્તો અમારા બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર બતાવજો. અને નવા અંદાજમાં આવવાના ખેતીવાડીના બ્લોગ લઈને આવીશું. તો જય માતાજી.